શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की, श्याम सुंदर श्याम श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण। वातावरणમાં ઉચિંતાનો પલટો, મે મહિનાની ભયંકર ગરમીમાં ભર ચોમાસું, કરતુમ અકર્તુમ અન્યથા કરતો, એને ક્યારે વરસાદ લાવવો ને ક્યારે ગરમી, બધું એના હાથમાં છે. આપણે ઈચ્છીએ કે ઠંડક થાય, બહાર પાણી છાંટો ને એસી મૂકો, થાય ઠંડક? તડકો જાય? બળબડતી ગરમીને તમે રોકી શકો? હજુ એક પલમાં વાતાવરણ પલટીને. એમ આપણા જીવનમાં એવું છે, ક્યારે એ પલટો લાવી દે તમને ખબર નથી પડતી. એને ખબર છે કે ક્યારે આને આ બાજુથી અહીંયા વાળવાના છે, ક્યારે વાલિયા લૂંટારાને વાલ્મીકી બનાવવાના છે. અને ઘણીવાર ધર્મની બાજુ વળેલા હોય એ નાસ્તિક બની જતા હોય છે. કડીમાં એક બેન હતા, એટલા ભગવદીય, એકલા રહીએ. ગામના નામમાં કદાચ ભૂલ હોય તો માફ કરજો. હવે ઠાકોરજીની આઠિયામની સેવા અને બધું હાથે કરવાનું. નોકરને ઘરમાં નહીં આવવા દેવાનું, કામવાળીને નહીં આવવા દેવાની, ગાય તો ગોવાળને નહીં આવવા દેવાનું, બધું ખીરકમાં પોતે કરવાનું, ગાયને ખવડાવવાનું, નીરવાનું ને બધું પોતાય કરવાનું. ડંકી હતી, પાણી બાણી સરસ પુષ્પો થાય, બધા મોગરો ને ગુલાબ ને ચૂંટવાના, માળાજી કરવાના, બધું પોતે કરે. પણ સાંજે 6:30 વાગે અનોસર કરે ઠાકોરજીને, અને 6:30 થી 8 સત્સંગ કરે. એટલે લગભગ બધા વૈષ્ણવ આવે અને બધાને બહુ આનંદ આવે કે પાયાનું જ્ઞાન, કે બ્રહ્મ સંબંધ કેમ લેવો. મને એક જણ એક પુસ્તક મોકલાવ્યું છે, પ્રશ્નોત્તરી. એ કહેલા બેન આમાંથી રોજ 5 પ્રશ્નો વાંચજો એટલે પાયાનું જ્ઞાન મળે. કાલે 11 છે, વલ્લભ કૃપા કરશે તો રોજ 5 પ્રશ્નોની છણાવટ કરીશું. ઘણું બધું વાંચવાનું છે, ઘણું બધું. મારે હું કાંઈ જાણતી નહીં, ઘણું જાણવાનું છે. પણ આપણે કેવું છે, રાત થોડીને વેચતા જાય. હવે 1.5-2 કલાકથી બધું સત્સંગ કરીએ તોય અનુકૂળ ના આવે. આટલો સત્સંગ તો ઇનફ છે. સત્સંગ ઇનફ નહીં હોતો, આપણી પાસે સમય એટલો છે. તો વાત શેની કરતા હતા? હા, હવે રોજ સત્સંગમાં આવે, પુષ્ટ કરાવ્યા ન હોય કરાવે, ઘરમાં કોઈને બ્રહ્મ સંબંધ ન હોય એ લે, પછી કોઈનો પાટોત્સવ હોય એટલે પૂછે, બેન તમે કલાક અમારા ઘરે આવશો સામગ્રી કરીને થોડીક વાર નંદોત્સવ? તો આ વિચાર કરે, કાંઈ વાંધો નહીં. બેન કે ટાઈમ પછી સાંજે રાખજો, કે સારું. પછી તો બધા એકબીજાને કેવો, બેન આવે તો બહુ મજા આવે છે, બેન આવે તો બહુ આનંદ આવે છે. પછી તો 4 વાગે કહેશે કે બેન મારા દીકરીનું લગ્ન છે ને તો વિવાહ ખેલનું મનોરથ તમે કયો ને એવી રીત કરીએ. તો આ બેન વિચાર કરે, કાંઈ વાંધો નહીં, દીકરીનું છે ને અલૌકિક છે ને. તો ઠાકોરજીને બપોરે ઉત્થાપન ભોગ ને સેન ભોગ ને ભેગું ધરાવી અને 3:30 વાગે વયા જાય. આખા ગામમાં પછી બેન જ થઈ ગયું. એ બેને ભૂલી ગયા પોતાનું નામ શું છે. એ બેન જ કાંઈ પોય તો એમ કહેજો ને, બેને કેવડાવ્યું છું, બેન આજે મોડા આવશે. પોતાનું નામ પોતે ભૂલી ગયા, એટલી પ્રશંસા મળી. અને બેન વિના મનોરથ ન થાય. બેન આ પાડે એ દિવસે કરીએ,
બેન કેમ કરીએ? હવે ઠાકોરજીને 8 આમની સેવાના બદલે બપોરે રાજભોગની સાથે જ બધું સેન ભોગ ને ઉત્થાપન ભોગનું. એકવાર રાત્રે સપનામાં ઠાકોરજીએ કહ્યું, માં મને મૂકી મૂકીને તો વહી જાસ ને, હું વહેલો જાઉં છું ને તો ગોપીઓ મને પૂછે છે કાં વહેલો આવસ, હવે તારી માં નથી આચવતી, માં તું મને મૂકીને કેમ વહેલી વહી જાસ? આ બેને થાને લીધું કે હવે આ બધું બંધ કરવું મારા બસની વાત નથી. આમાં હું કોને ના પાડું? એકને ના પાડવું, બેને હા પાડવું એટલે ગામમાં વૈમનસ્ય, અંદરો અંદર વૈષ્ણવોમાં ફૂટ પડે, જે મારે ક્યારેય નથી કરવું. મનમાં એક વિચાર કર્યો કે મારા માટે બધાને બહુ ઊંચી ભાવના છે, બેન એટલે બધાના માટે આ હાસી વાત. એવો આઈડિયા કરું ને કે મારા ઉપર બધા થૂથું કરે. અઠવાડિયા પછી એના ગામમાં શેઠના દીકરાના લગ્ન હતા, એટલે ગામ જમણ. પેલા છે ને ગામ જમણ કરતા હતા. તો શેઠના દીકરાના લગ્ન પેલા ગામ જમણ થતા હતા. જાનમાં બધાને તો લઈ ન જવાય, એટલે ગામમાં બધાને જમાડવાના, એને કહેવાય ગામ જમણ. એટલે ગામ જમણ હતો. હવે એને બટેકાની છાલવાળું શાક, દરેક ગામ જમણ હોય એમાં બટેકાની છાલવાળું શાક હોય. એટલે પેલા એવું હતું કે થાળી ને વાડકો ને ચમચી ને સેજ મીઠું જેને જોઈતું હોય લઈને જાય. સવારમાં બપોરે નીકળ્યા, થાળી વાડકો અને ચમચી, પાણીનો લોટો. રસ્તા મળે કે બેન, એ કે કેટલા વર્ષ થઈ ગયા આ ગામમાં રહેવા આવી ને ત્યારે મેં ગામ જમણમાં બટેકાની છાલવાળું શાક ખાધું હતું, મને બહુ માર્યો, પણ એમ થયું એકવાર તો ગામ જમણમાં આ શાક ખાઈ આવું, એટલે તમારે બધાની હારે થોડુંક લઈશ, બાકી તો હું ક્યાં બહારનું લઉં છું. આવ્યા પેલા પંગત બેસતી હતી, આવું બધાને પગે તકલીફ ને ચંપલ પહેરીને ખાવાનું આવું બધું નહોતું. પેલા પાતર જ પીરસાતી હતી. પીરસવા વાળા આવ્યા એટલે ઓલો વાડકો હતો ને એમાં દાળની ના પાડી. એ કે આખો ભર દ્યો ના મને, શાક રસો બરાબર નાખ જોઈએ. તો બાજુવાળા એકબીજાને આમ કોણી મારે, એ આ જો કેવો ઓલું બનાવ્યું અત્યાર સુધી, આપણે તો બેન બેન કરીને આપણી તો જીભ ઉકાઈ ગઈ. અરર, માણસને ઓળખવામાં કેવી ભૂલ કરીએ છીએ. દુસંગ કેવો લાગી જાય, પ્રભુએ બચાવ્યો, વલ્લભે બહુ કૃપા કરે. એક કોણી મારે એટલે બધા સામું જોવા માંડ્યા. આમણે એ શાક ઢોળી ને ઉપર રજ નાખી, ધૂળ. બાજુવાળાને કહ્યું બીજું નથી ખાવું કાંઈ, હવે હું જાઉં છું. બાજુવાળા કે હારું. થાળી વાટકો લઈને નીકળ્યા. ઓલા શાકને તો આમ હરખું આમ પાથરીને ઉપર ધૂળ નાખી દીધી, કોઈનું ધ્યાન નહોતું એમ. નામ કરીને મોઢે માંડે એટલે કોકને એમ થાય આહા, હવે ગામમાં થૂથું થઈ ગયું. કેવા માનતા હતા ને કેવા નીકળ્યા. બાપા, કળિયુગમાં માણસને ઓળખવા બહુ મુશ્કેલ. આ તો પ્રભુ બહુ કૃપાળુ છે, એના લખણ ખબર પડી ગઈ. બાપા, આવી બાઈને જય શ્રી કૃષ્ણ કરીએ ને તોય પાપ લાગે. દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. ઘરે આવી ગયા, ઠાકોરજીને અનુસર કર્યા. લાલા કેવું હશે તું, બુદ્ધિ પ્રેરક કૃષ્ણ. તે મને શીખવાયું કે આનો રસ્તો 1 મિનિટમાં ઝાટકે કોઈને કાપી નાખવો હોય ને તો વગર ઓલાયા મેળ પડી ગયો. હવે હું બહુ રાજી. 6:30 રાહ જોઈ, કોઈ સત્સંગમાં આવ્યું નહીં. કાંઈ વાંધો નહીં, ગૌશાળામાં જઈને સત્સંગ કરે કે ગાયો તો સાંભળે છે. પછી તો કોઈ દિવસ કોઈ એને જય શ્રી કૃષ્ણ કરવા ના આવે. ઘરે ગાય એટલે દૂધની ચિંતા નહીં, શાક ને એ વાવે. એના ભાઈની દુકાન નથી, ત્યાંથી અનાજ આવી જાય. મા બાપના ઘરે તો વર્ષોથી ગયા નહોતા. વર્ષે એકવાર ભાઈ મળવા આવે કે મા બાપ મળવા આવે, જય શ્રી કૃષ્ણ કરે, એના સિવાય કોઈ સંબંધ નહીં. ગામમાંથી ને
કોઈએ એને ત્યાર પછી જય શ્રી કૃષ્ણ ન કર્યા. અને એનો અંત સમય આવ્યો ત્યારે બાજુવાળાને એને બોલાવ્યા. એ કે મારા ઠાકોરજી પધરાવી જાઓ ને તમે કે. પછી ગુરુ કરે કે કેમ? કે આજે મને ઠીક નથી. કે કોઈને તમે પધરાવતા પણ આજે મને નથી ઠીક. કે હવે ઠાકોરજી નામ આવ્યું એટલે બાજુવાળા કે બાકી તમે તો તમારે યારે બોલે કોણ? પણ સતત એના મનમાં એ બેનના ભાઈના કે ના બેન આવા ન હોય, સમથિંગ ઇઝ રોંગ, દાળમાં કાંઈક કાળું છે. સાંજે ઠાકોરજી પધરાવી ગયા અને રાતના કેવા આવ્યા, પૂછી આવું કઈ દવા બવા લાવી ડોક્ટરને. ગયા તો બેન તો લીલામાં પહોંચી ગયા હતા. ના પહોંચી ગયા એ પેલા નીચે ચોખ્ખો કરી દીધો તો પોતે નીચે સુઈ ગયા હતા. એ કે દામિની બેન યમનાષ્ટક બોલો ને. એ કે બેન સાચું કયો તમે કેમ આવું કર્યું? એ કે મારા પ્રભુની સેવા છોડીને મારી વાહવામાં હું વડોટાઈ ગઈ હતી. પછી પ્રભુને બધા ભોગ ભેગા અને મારો રોગ ચાલુ કે વાહ વાહ. મારી ઈચ્છા આવી નહોતી મારી વાહ વાહ કરે, મારું કોઈ પ્રયોજન નહોતો, પણ એની મેળાએ વાહ વાહ થવા માંડે. મારા ઠાકોરજીએ કહી દીધું કે માં તારા વિના મને ગમતું નથી, આનો એક જ રસ્તો છે, હરામ બરોબર મેં મોંમાં શાકે મૂક્યો હોય તો, પણ હું રાજી છું કે હું હવે જાઉં છું તો ત્યાં જવાબ દેવો નહીં પડે મારે. ને યમનાષ્ટક પૂરું થયું ને લીલાંબુ ઓલા એટલું રડ્યા. પછી ગામમાં બધાને સાથી કે પેલા કહી દીધું હોત તો આપણે છોડત. એને વાહવા નહોતી જોતી, નહોતું કોઈના ઘરનું જલ લેતા, નહોતો કોઈનો પ્રસાદ લેતા, નહોતા કોઈના ઘરે પોતાના વાહનમાં જતા હતા. પણ વાહવા એની થવા માંડી, વલ્લભની નહીં. જ્યારે આપણી બહુ વાહવા થાય ને ત્યારે કાંઈક એવું થવું જોઈએ કે આપણે આપણા સ્વરૂપને ઓળખી જાય કે જીવડા આ તું ખોટું કરસ. એનો ઈરાદો એવો નહોતો કે એની વાહ થાય, પણ એ મનોરથમાં જાય એટલે ઉત્સાહ આવી જાય. આપણે જો ક્યાંક ગયા હોય ને તો કોઈક વૈષ્ણવ આવે ને તો બધા રાજી થઈ જાય, એ હવે મજા આવશો. અને કોક આવે એટલે એમ થાય આવ્યા હો ગયા. એનામાં એવું અંદર એક ઉર્જા હોય. ત્યારથી ને બધાએ કીધું આપણે માણસ, પેલા એવું બોલતા જો માણસ ઓળખવા કેવા નીકળ્યા, અને સાચી ખબર પડી એટલે ભગવદીને ઓળખવામાં કેવી ભૂલ કરી. હવે મોડું થઈ ગયું. તો જ્યારે આપણે બહુ આમ ચોગી હાલીએ ને, બહુ વાહ થવા માંડે ને, ત્યાં ઠાકોરજી આપણી રક્ષા કરે. પેલા બંગલા થતા ને મને રાજકોટમાં બરાબર યાદ છે. તો ચોરીને બીક લાગે ને તો ઓલી દિવાલ કરી હોય ને એના પર આટલા કાચ નાખી દેતા હતા. આપણે હતું મોટા ઘરે કે કાચમાંથી ને કોઈ વડોટીને આમ જોઈ જ ન શકે. આટલા સરસ બંગલા આરસમાં ને એ જમાનામાં આપણા ઘરે હતું, બાપુજીએ બનાવ્યું સરસ, તો અંદર કાચ તો હતા જ ઓલી દિવાલ ઉપર. તો આવી કાચરૂપી દિવાલો કે કોઈ આપણા સુધી પહોંચી ના શકે. કારણ એકવાર તમારી પછી તમને પ્રશંસાની ટેવ પડી જાય. કોઈ વખાણ ન કરે ને તો આપણને એમ થાય કે આજે અરે પતનની શરૂઆત એટલે પ્રશંસાની શરૂઆત. અને ભક્તિમાં પ્રશંસા સાની ઘણા છાપામાં આપે, અમે આવો મોટો યજ્ઞ કરાવ્યો, અમે આટલું મોટું દાન કર્યું, અમે આટલું મોટું તપ. અરે પ્રગટ કરે રસ જાય. પછી ઘણા એમ કે બીજાને પ્રેરણા મળે ને, આ પ્રેરણા માટે નથી, આ તમારા નામની વાહ માટે છે. અને જ્યાં વાહ થાય ને, ઊંધું કરો હવામાં ઉડી જાય તમારું બધું. તો ભક્તિમાં સૌથી વધુ ડરવાનું હોય ને
તો પ્રશંસાથી. એ તમને પાડે જ, પાડે તો જ તમે પાછા વળો. આપણે અસારવા જતા હતા ને, 1 મહિનો ઓલો પુલ બંધ રહ્યો, બરાબર? તો સાઈડમાંથી ઓલા કે જવાય છે, ઓલા કે જોઈ આવો. તો આપણે શું કીધું, બાપા અડધે જઈને પાછા આવીએ તો આરતી થઈ જાય. ફરીને ગયા ને, ફરીને જાવું પણ ટૂંકા રસ્તા ન ગોતવા. મંજિલ સુધી પહોંચવા કદાચ ફરવું પડે, પણ ખોટા રસ્તે જાઓ ને તો અડધેથી પાછું પડવું પડે. તો મારા વાલા, ભક્તિમાં સૌથી વધુ બાધક હોય ને તો તમારી વાહવાહ, તમારી પ્રશંસા. પ્રશંસા વલ્લભની હોય, જેણે તમને આ બધું આપ્યું છે. આજે જ મેં સાંભળ્યું, એ કે કોઈ આપણી પાસે લાખ રૂપિયા ઉછીના લેવા આવે ને તો સંબંધ હોય, એને ખરેખર જરૂર હોય. આપણા માટે લાખ રૂપિયા એટલે 1 રૂપિયા બરાબર. આપણે એના ઉપર ઉપકાર કરવો છે કે ગમે ત્યારે કામ આવે એવું છે. તો આપણે પૂછીએ, લાખ રૂપિયા લઈ જાઓ, પાછા ક્યારે દેશો? એ ક્યારે દેશો કે હપ્તે હપ્તે દેશો? ઓલો કે હપ્તે હપ્તે. કેટલા હપ્તા? એક હપ્તામાં કેટલા પૈસા? ઓલો કે બને ના, એમને આપણે લખાણ લખવું પડે. તમે અમારા સંબંધી છો, સાચી વાત. તમને દેવામાં પણ કાલ સવારે તમે ન હો કે હું ન હો તો આપણા છોકરાઓ લખ્યું વંચાય, તમારે આવું દેવનું, તમારે અમારું દેવું લઈને જાવું નહીં, અને અમારે તમારા દેવાને વાંચવું નહીં. લખે ઓલો 10 સપ્તાહ દઈશ, પણ વહેલા થઈ જશે એટલો પ્રયત્ન કરીશ. લખો, કરો સહી, 2 જણની સાક્ષી, અને શું ગીરવે મૂકી જાવ છો? અરે આટલો બધો સંબંધ ને ગીરવે મૂકો. ઓલા કે 10 તોલા સોનું મારી વહુનું પડ્યું છે. એ કે આમ તો જો આપણે આવું કરીએ જ નહીં, આપણે વ્યાજે દેતા નથી, વ્યાજ લેવું નથી. આ બધો વ્યવહાર છે. કાલ સવારે તમે વચ્ચે વયા ગયા કે અમે વયા ગયા, તો ત્યાં તમે જવાબ હું દો? આવું દેવું લઈને જાઓ ને, આ તો લાખ રૂપિયાનું હોનું હોય, છોકરા વેચી ખાય, અને તમારા છોકરાને પાછળથી ચિંતા નહીં. લાખ રૂપિયામાં આવું કરીએ છીએ તો ઠાકોરજી આવી અમૂલ્ય આંખો આપી, અમૂલ્ય કાન આપ્યા, અમૂલ્ય મોઢું આપ્યું, અમૂલ્ય શરીર, અમૂલ્ય હાથ પગ ને હૈયું આપ્યું. એ કાંઈ લખાણ લખાયું છે? કીધું છે આના બદલે તારે આ કરવાનું. આંખ સારું જોવા આપી, ઠાકોરજીને દર્શન કરવા, ન જોવાનું જોઈએ, આંખ પાછી લઈ લે છે. કાન ઠાકોરજીના ભગવત ગુણાનો વાત સાંભળવા આપ્યા, આખા ગામની પંચાયત સાંભળીએ, લઈ લે જ પાછા. આવા પ્રભુ સિવાય કોઈનું આ સામર્થ્ય નથી મારા વાલા. પણ મફતમાં મળી જાય જે વસ્તુ, એની કિંમત નથી. જન્મ લઈએ અને ઉપર લખાઈને આવ્યું હોય કે આંખ, નાક, કાનના 25 લાખ ભરશો તમે, ત્યારે આવશે. ત્યાં સુધી કોડા લઈને ફરો. આ તો આવી એટલે કેવી આંખો, નાક ને તરત રોવા માંડે કે દુનિયામાં આવી ગયો. હું હવે અહીંયા આવ્યો, રહી જતો તો આ પ્રભુ આટલો કૃપાળુ જ. લાખ રૂપિયામાં જુઓ તમે કેટલી પેલી, ના અબજો રૂપિયા દેતા જે ના મળે. કિડની ફેલ થઈ હોય ને, એ કેટલી જગ્યાએ લખે ને લખે કે પૈસાની ચિંતા કરતા નહીં. એ તોય 5-5 વખત રખડે ને તો એના ઓલાની કિડની નથી પડતી, અને મળ્યા પછી બેચ થઈને ના થઈને અધવચ્ચે પતી જાય, ત્યારે કિડનીની કિંમત સમજાય. આ ત્રિલોકનો નાથ આપણા ઘરે વલ્લભે પધરાવી દીધો છે ને, એની કોઈ કિંમત નથી. એ પધારે ને ત્યારે ખબર પડે, આ હા આપણા ઘરે
કોણ પધાર્યું છે? આ બધું એટલા માટે સાંભળીએ, વાંચીએ, ત્યારે ખબર પડે કે આપણે વલ્લભે જે કૃપા કરી છે એ દુનિયાનો કોઈ આચાર્ય ન કરી શકે. અને આજે વલ્લભપુર પધરાવી દે એમ કે તમારે મિશ્રી ધરવી હોય તો ₹1,00,000, દૂધગર ધરવા હોય તો, અરે તમે ₹1 ભેટ મૂકો તોય ભલે અને ના મૂકો તોય ભલે. મેં કોઈ વલ્લભપુરને એવા જોયા નથી કે જેણે કીધું હોય કે પુષ્ટ કરાવવાના આટલા. એ તો કે છે બસ તમે પુષ્ટ કરાવો, તમારા ઘરે પુષ્ટિ પુરુષોત્તમ આવે ને એ જ અમારી ભેટ. મેં બાળકોને સાંભળ્યા છે, કોઈ બિચારું એવું નિષ્કંચન ગયું હોય અને આમ પાકીટમાંથી પૈસા કાઢતો હોય ને, અરે તમે અહીંયા આવ્યા એ જ અમારી ભેટ છે, તમારી ભેટ આવી ગઈ, અહીંયા આવો તમને ભેટી લો. અરે આ વલ્લભપુર છે. કોઈ તમને અપેક્ષા નથી રાખતું કે તમે આટલા આપો. આપણે આપણા મનથી ભેટ મૂકીએ છીએ. પેલા શ્રીફળ કોના જેવું હોય? માતા જેવું. તો એ ભેટ ધરતા હતા. હવે શ્રીફળ નથી. ઘણા વૈષ્ણવ ₹11 મૂકે ને તોય જેને ધ્યાન ન હોય, અને ઘણા 1000 મૂકે તોય ધ્યાન ન હોય. એનો સનાત થઈ ગયા, નંદ યશોદા બની ગયા, ગોકુળ એના ઘરે આવી ગયું. જેને પ્રસન્નતા છે કે વલ્લભનું સ્વપ્ન પૂરું થાય છે કે એક ઘરે ઠાકોરજી. અમારા વાલા સનાતન સત્ય છે. આપણે ત્યાં બ્રહ્મ સંબંધની કોઈ ફી નથી, ઠાકોરજી પુષ્ટ કરાવવાની કોઈ ફી નથી. જે કોઈ દી બોલતા જ નથી. અરે વચ્ચેના માણસો નથી બોલતા. પૂછે પેલા કેટલા? અરે તું મૂકતોય ભલે ને ના મૂકતોય ભલે. પુષ્ટિ માર્ગમાં વેચાણીઓ કાંઈ છે જ નહીં, સહજ છે. અમે વલ્લભ વંશ છીએ, સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મય સ્મયા. તો અમને જે કામ સોય પૂછ, તો અમે તો અમારી ફરજ બજે. અમારા પર વલ્લભની કેવી કૃપા છે કે અમારા હૃદયમાં બિરાજીને વલ્લભ ઠાકોરજી પુષ્ટ કરી દે છે. અમારા હૃદયમાં બિરાજીને બ્રહ્મ શબ્દ વલ્લભ આપે છે. આ પુષ્ટિ માર્ગ છે. એક નાની વાત, એકવાર ઠાકોરજી માનસરોવર પર શંકરજીને ત્યાં પધાર્યા. શંકર ભગવાન રાજી થઈ ગયા, મહાદેવ મારો નાથ પધાર્યો, મારો આરાધ્ય દેવ પધાર્યો. અને જે આમ ખુશી, આનંદ, ઉત્સાહ. ગરુડજી બહાર બેઠા. નામ જોતા હતા. માનસરોવરનો તો કુદરતી સૌંદર્ય એટલો. અત્યારે ત્યાં જવા માટે લોકો તલપાપડ હોય છે. આપણા જેવાના તો પગ ગયા, બોમ્બે જવાશે કે નહીં એ ખબર નથી, હાવ લોક થઈ ગયા છે. અત્યારે કેટલા સ્પ્રે કર્યા ત્યારે બેસાય છે. ગરુડજી આમ કુદરતી સૌંદર્યને માણતા હતા. ત્યાં એમણે યમદેવને જોઈ કે એ આ કાંઈ આવ્યો અહીંયા. દૂરથી આવતા જોયા તો એક ચકલી હતી ને, એ ચેંચી કરે ને એવો આનંદ કરતી હતી. ગરુડજી કે એક તો હું અહીંયા છું અને આ મહાદેવની ભૂમિ છે, આ ચકલી સિવાય કોઈ દેખાતું નથી. તો આ ચકલી લેવા આવ્યા સરર, અને કેવી ચીચી કરે છે, બોલે છે કેવી વાલી લાગે છે, આ ઉડે છે તો ફરફર ફરફર કેવી સુંદર લાગે છે. એ કે જો આને લઈ જાય ને પેલા આને ક્યાંક મૂકી આવો. ત્યાં તો યમદેવ આવી ગયા. ગરુડ રાજા એ કે હા ઠાકોરજીને લઈ, હા એ કે ઠાકોરજીને પધરાવીને. એ કે અંદર છે તો દંડવત કરી આવું. તો યમરાજા અંદર ગયા દંડવત કરતા. ગરુડજી કે આ ચકલી માટે જ આવ્યા છે, એને લાવ એવી દૂર મૂકી આવું ને કે આ યમદેવજી ગોતે જ રાખે. હવે ગરુડની સ્પીડ, ઝડપ પવન જેટલી.
એ કે યમદેવ બહાર આવે ને પેલા ચકલીને માથે બેસાડે, હજારો જોજન દૂર મૂકી આવે, આવીને પાછા બેસી ગયા. યમદેવજી બહાર આવ્યા, કેમ ગરોડા જાય ગયા? અહીંયા કેમ? એ કે ઓલી ચકલી ચીચી કરતી હતી ને, આજે એનો વારો છે. ક્યાં ગઈ? એ કે હશે, જો ચારે બાજુ જોઈ ચકલી ને. એ કે કયો તો ખરા. એ કે તમને પાડ દીધા. યમરાજા કે કેમ? એ કે ચકલી લેવા આવ્યા હતા ને, એવી જગ્યાએ મૂક્યા હોય ને કરોડો જોજન દૂર, કે તમારા હાથમાં ન આવે. યમરાજા કે તમે બહુ સારું કામ કર્યું. એને જ્યાં મૂકી આવ્યા ને એનું મૃત્યુ ત્યાં જ લખાયેલું છે. એટલે હું આવ્યો ત્યારે મેં કીધું આ ચકી અહીંયા છે, આને લઈ જવાની છે, પણ અહીંથી નથી લઈ જવાની. એને તમે જ્યાં મૂકી આવ્યા ને ત્યાં એનું મૃત્યુ સ્થાન હતું, ત્યાંથી લઈ જવાની. હવે જો મારે કાંઈ કરવું પડ્યું? તમને કીધું તું, તમને પ્રભુએ પ્રેરણા કરીને કે આને મૂકી આવ ત્યાં, આનું ત્યાં લખાયેલું છે. આભાર તમારો, હવે લઈને જાઓ, આજે વારો એનો છે. તો જ્યારે આપણે આવીએ છીએ ત્યારે સમય, સ્થળ, તિથિ, વાર, ઘડી, ક્ષણ, નક્ષત્ર બધું લખાવીને જ આવીએ છીએ. એમાં એક સેકન્ડ ને અડધી નહીં, 5 સેકન્ડનો ફેર નથી ચાલતો. આ ટિકિટ રિટર્ન, આમાં કોઈ વાયરસ ના, આમાં ચેન્જ ન થાય, આમાં કેન્સલ નહીં કરાવવાની. અને સૌથી મોટી આની અંદર વિશેષતા એ કે ટિકિટ તમારી પાસે છે આવ્યા ત્યારે, ઓરિજિનલ તમને આપે છે. અરે ઝેરોક્સ તમને આપે છે, ઓરિજિનલ પ્રભુએ પોતાની પાસે રાખે છે. પણ એમાં બધા ખાના ભરેલા છે. પણ તિથિ, પળ, ઘડી, ક્ષણ, તારીખ બધું સરપ્રાઈઝ. તને બહુ સરપ્રાઈઝ ગમે છે ને? જન્મદિવસની સરપ્રાઈઝ, મેરેજ એનિવર્સરીની સરપ્રાઈઝ, એટલે આ મોટી સરપ્રાઈઝ તને આપે છે. તારી ત્રેવડ હોય તો જાણી લે. ઘણા આપઘાત કરે ને તોય બચી જાય, એનું લખાયેલું નથી. ઘણા રિવરફ્રન્ટમાં પડે ને તો કોઈક બચાવવાળું પાછળ પડી જાય, જેને તરતા આવડતું હોય. અને ઘણો પોતે પડવા જાય, મરવા જાય, અને ઓલો જે બાજુમાં હોય એનો હાથ પકડવા જાય તો ઓલો મરવા વાળો રહી જાય, અને ઓલો બિચારો બચાવવા વાળો એ જતો રહે, કારણ કે એનું ત્યાં લખાયેલો છે. આ બધી ખબર હોવા છતાંય આપણે જીવીએ છીએ એવી રીતે જાણે આપણે અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ. આજે અહીંયા બેઠા છીએ, એક ક્ષણ પછી ના પણ હોઈએ, છતાંય આપણને બધાની પંચાયત કરવી ગમે, બધાના દોષ જોવા ગમે. હું જ સર્વગુણ સંપન્ન. પણ ક્યારે જવાનું છે? જવાનો સમય આવ્યો, જવાના જવાના રે, થવાના રવાના એ તો જવાના જવાના. વૈદ્ય કે ડોક્ટર કામ નહીં આવે, વૈદ્ય કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડા રહેશે બાટલા દવાના રે, બાટલા દવાના. જવાનો સમય આવ્યો, જવાના જવાના, થવાના રવાના એ તો થવાના રવાના રે, થવાના. નક્કી જ છે. દુનિયામાં કોઈ એવો ડોક્ટર નથી જે 1 મિનિટ રોકી શકે. છેલ્લી ક્ષણ હોય અને ડોક્ટરને કઈ માં દીકરી આવે 5 મિનિટ રોકી શકે?
આ બધું જન્મ, મરણ ને મૃત્યુ ભગવાને પોતાના હાથમાં રાખ્યું. એટલે તા ત્રેવડ હોય તો કર. લગ્ન એ તમારા જ્યાં પ્રભુએ નક્કી કર્યા હોય ત્યાં જ થાય, તમારા હાથમાં નથી. અને છતાંય આપણે જીવીએ એવી રીતે કે અમે જ બધું કરીએ છીએ. પ્રભુ પર વિશ્વાસ હોય ને કે બસ રાત્રે સુઈએ ત્યાં મારા વાલા આજે આખો દિવસ એટલો સરસ ગયો, કોઈની પંચાયત ન થઈ, કોઈના દોષ ન જોવાયા, કોઈ યારે માથાકૂટ ન થઈ, સત્સંગ કરાયો, ભગવદીઓનો સંગ મળ્યો. હું તારી ભવો ભવની ઋણી છું આજના દિવસ માટે. અને સવારે ઉઠીએ ત્યારે તેમને નાના મૃત્યુમાંથી પાછું જીવન દાન કર્યું. આજનો દિવસ ગઈકાલ કરતા પણ ભક્તિમય જાય. આ મળી જાય ને આ મળી જાય નોય, એ બધું તો અવાંતર ફળ છે, એ આવવાનું જ છે. તમે પરડી ના હો એટલે તમારે ખાવા પીવાની, રહેવાની, કપડાની, જવાની, આવવાની, ખર્ચાની, એ બધું તમારે ચિંતા જ નહીં કરવાની, એ અવાંતર ફળ છે. પણ તમારા પતિને સાચવો ને એ તમારું મૂળ છે. આ વાતના વિરામ આપીએ. વ્રજ, વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો, વ્રજના મીઠા સંભારણા. વ્રજ આવે ને એટલે ઘણી બધી વાતો, ઘણા બધા પ્રસંગો, એની મેળા યાદ આવે. આપણે કરવાનું પડે. તમે સ્વિટ્ઝરલેન્ડ ગયા હો ને તો તમારો ઓલો પોઈન્ટ યાદ કરવો પડે કે આમાં આપણે 25 વર્ષ થઈ ગયા ને એટલે યાદ નથી. વ્રજમાં તમે 35 વર્ષ પહેલા ગયા હોય તો યાદ હોય. પેલા સદગરા હતો ને આટલું બધું પેલું નહોતું, આમ ઉપર ચડી જવાય છે. તો 25-30 વર્ષ પહેલા તો અમે બધા વૈષ્ણવ, પેલા તમે તો આવું તમારા પ્રેસના હિસાબ આવતા નહોતા, તો જવાનું હતું, આમ ચડવાનું છે. તો અમારી ભેગા એક બેન હતા, મને હું કેટલી વાર આવી ગઈ છું, હાલો તમને બધાને બતાવવા આવું. મને બધી ખબર છે વ્રજની. હવે એમણે પગમાં સ્લીપર પહેર્યા હતા અને એક ઝાપટું પડી ગયું હતું, બધું ચીકણું થઈ ગયું. 40 વર્ષ પહેલા આપણે તો નાના હોઈએ ને એટલે મેં કીધું ઉપર જવાનું ને, મને કે જા, પણ જમણી બાજુ. આપણે તો દોયડા, બાકી બધા 70 ને 65 ને, એટલે આરામ. ઇવેન કે આપણે કેટલી વાર આવી ગયા. આ તમને બધાને બતાવવા આવું છું. સ્લીપર પગમાંથી આમ આડું થયું, લપટા ને પડ્યા, એ નીચે રહ્યા, બીજા બધા જઈ એવા થયા. સદગારાના દર્શન ના થયા. તમારા બધા માટે આવું છું. મેં તો કેટલી વાર જોયું. વ્રજમાં તમારી આડીથી આવું છે. આ તમે કીધું તો મને કેવા સરસ દર્શન થશે. અને ખરેખર 7 સ્વરૂપ ને 7 ગાદી ને એટલું સુંદર સતઘરા છે એ એકવાર તમે મથુરાની અંતર્ગૃહી કરો ને, શ્વેતવરા જુઓ ને તમે, અરે અંતર્ગૃહીમાં એટલા બધા સ્વરૂપો છે જે ઘડા નથી, પ્રગટ થયેલા છે. પણ આપણે કેવું અંતર્ગૃહી જલ્દી કર્યું હોય ને એટલે આમ કરીને નીકળી જાય. પણ તમે નિરાંતે કરો ને તો તમને બધાનો ત્યાં સ્વરૂપની ભાવના કે સાંભળવા જેવી હોય છે. તમે બપોરના નીકળો ને પછી ભલે ને રાતના 9 વાગે, નાના હતા ને તો આ દોડા દોડી, હવે તો વિશ્રામ ઘાટ આરતી કરવા જાય ત્યાં પગખત વધે છે. સમયને માન છે, માણસને માન નથી. તો જો મેં કેટલી વાર જોયું, તમને બધાને જઈ શક્યા. પણ પુષ્ટિ માર્ગની લેંગ્વેજ શું છે, ભાષા. આ તમારી આડીથી કેટલી વાર મારો હાલો બોલાવે જુઓ.
આ તમારી ભેગી ન આવ્યો તો મને થાત દર્શન. આ તમારી બધી આડીથી, આ સૌરાષ્ટ્રની ભાષા, તમારી આડીથી જો અમારો મેળ પડ્યો. શરૂઆતમાં અમદાવાદથી જાતી ને તો બોંગલે જવું હોય. હવે આપણને ખબર ન હોય અંદર જે મળશે નહીં મળે, ચરણ સ્પર્શ થશે નહીં થાય. ત્યાં ભગવદીએ જાતા હોય ને એને પૂછીએ, માસી ચરણ સ્પર્શ થશે મારા ગુરુદેવના? હાલ ને હું આવું બટા, મારા આમે ઉપર બુહારી કરવી છે, પૂછી જોઈશ. આપણે જઈને જેને કે હિન્દુ આવી છે અમદાવાદથી ને, હા હા બોલાવો. એ બુહારી કરે તો એને રોજ ભેગી કર્યો ને આપણને કે લે લઈ લે. આખો દિવસ જે ચાલતા હોય, સંધ્યા વદન કરતા હોય, એ જળ પડ્યું હોય, આ રોજ લે. સાચું કહું ત્યારે મને કાંઈ ખબર, મને એમ આ શું આવું બધું કહેતા હશે, પણ ખબર પડી ત્યારે એમ થયું કે આ ભગવદીઓનો સંગ થયો તો જાણતા અજાણતા એ રજને અમે લેતા હતા. શું કામ ખબર છે? એ ઓલા બેનને સારું લાગે એટલે. ત્યારે મહાત્મા નહોતી ખબર, પણ વલ્લભે કહ્યું છે મહાત્મા જ્ઞાનપૂર્વક સુદ્રઢ સ્નેહ. તમે મહાત્મા જ્ઞાન જાણો ને પછી રજ લેવાનો આનંદ આવે. પછી જે અંદર બોલાવે, ઇન્દુ હાજે છે આવો, ચરણ સ્પર્શ કરીએ. ક્યારે આવી, રોકાવાની છો, જવાની છે, છોકરાઓ શું કરે, જમાઈ શું કરે. આમ હૃદય આમ પુલકિત થઈ જાય કે મા બાપ ભલે ને વયા ગયા, એ તો આ જન્મના હતા. આ તો જન્મ જન્મના મારા વાલાએ પ્રભુ પધરાવી દીધા, બ્રહ્મ સંબંધ દીધું. અને એ આપણને પૂછે છોકરાઓ શું કરે છે, જમાઈ શું કરે છે. કણકો લઈને જાજે. અને જો બીડા પડ્યા હોય અને આપણા હાથમાં દે તો ભગવદીઓનો સંગ હોય ને. હવે એકલા જાય તો આપણે નીચે ઓલાને પૂછીએ, ખબર નથી કઈ, એમ કે બેસો સમાચાર. આ તો કે મારે ઉપર વાળવાનો ટાઈમ જ છે, હાલ. અને જે પછી લાભ મળે કોના દ્વારા, એટલે પછી આપણે કઈ આપની આડીથી ને. ઓલા બેન એવું ન કે છે મારે લીધે તન થયા, સૌરાષ્ટ્રમાં ભાષા જ ન આવે. એટલે તારી આડીથી જે મને બોલાવી ઈંદુ, ત્યારે મનમાં રાજી થઈ, માસી તમે હતા તમારો કેવો મેળ પડી ગયો. બાપા તો ભગવદીઓ આડીનો માર્ગ છે. આપણા માટે આવ્યા, આપણને ઉપર બોલાવી, જે છતાંય આપણને જસ આપે. કારણ કે એના ઘરે યશોદા નંદન છે, બીજાને યશ આપે યશોદા. ઠાકોરજી ઘરમાં પધારે છે, યશોદા બન્યા છીએ, પણ બીજાને યશ નથી આપતા. આપણે ન કર્યું હોય ને તો વચ્ચે ઘૂસી જાય, આ તો મેં કર્યું. નાના હતા ને તો બા બંગલે ઝીણી ગુલાબની પાંદડી ભરવા જતા, અને બધા એમ કે સમજો બેનને બહુ ગમે ગુલાબની પાંદડી, હાવ ઝીણી હોય. એટલે પછી જાય ને એટલે બાકી આમાં બધો કચરો વીણી ના. 2-3 બેનપણી હોય, બધી વૈષ્ણવ. બધા વીણતા હોય, આપણું ધ્યાન એમાં હોય. 6 વાગે દર્શન ખુલે ને કરીને રમવા વયા જાય બસ. એટલી રમત યાર, છોકરા જેવી. એમાં વરસાદ જેવું હોય ને તો છોકરા ઓલી ખૂચામણી રમે. તો કેટલી વાર મારી બાએ કીધું એવું મોટી થઈ છોકરા, પણ મને છે ને એ ઓલી બંગડીની કાચ તૂટી ગયા હોય ને એવી રમત ન ગમે. કા મને મોય દાંડિયા ગમે રમવા, કાં આવી ખૂચામણી. મારું ધ્યાન ત્યાં હોય. વરસાદ પડ્યો ને હમણાં બધા ખૂચે હોય. મારા ભાઈઓ જ બધા, કાકાના દીકરાના આજુબાજુ ભાઈથી વધુ, પણ મને ખૂચામણી રમવામાં રસ. તો ઓલી પાંદડી ઓલી છોકરીઓ ત્રણેય કરે બરાબર, અને હું જોતી જાઉં કે હવે જલ્દી. એટલે બાપુ છે થઈ ગઈ બેટા? હા બા બધી થઈ ગઈ. ઓલી બિચારી કઈ બોલે જ નહીં. બધાને એમ થયા બેબી કેવી સ્પીડ, બેબી કોઈ ન કોઈ હોય. તો આ પુષ્ટિ માર્ગ નથી. ઓલી જે છોકરીઓ મૂંગા રહીને કર્યું ને એની સેવા પ્રભુએ ગણી, મારી ન ગણે. મેં ક્યાં કર્યું હતું? મેં તો થોડુંક હાથ અડાડ્યો હતો. પણ ભલે કૃપા કેવી, હાથ અડાડ્યો તો તોય અત્યારે કૃપા કરી.
તો મારા વાલા, વ્રજ એ તો વ્રજ છે. જો એક મિનિટ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી ભગવત સ્મરણ. પરમ દિવસે પીરી પોખર, ગઈકાલે ભાનોખર, આજે દોહની કુંડ. સંભળાય છે કે નંદરાયજીની ગાયો દોહવાની દોહણી અહીં ધોવાતી. ક્યાં? આ દોહની કુંડમાં. જે દોહવાની દોહની હોય ને, જેને કાંઠિયાવાડમાં બુઘઈ નાખી, પછી ગાયને પાછલે પગે બાંધે ને ત્યાં દોવા દે, એને નોંધ નાખે. આ છોકરાને પૂછો, કોઈને કાંઈ ન ખબર હોય. આ બધું તમે ગામડામાં રહ્યો ને એટલે ગોકુળની બધી તમને ખબર પડે. કારણ કે જે ગોકુળમાં ગાયોને હોય એ વૈષ્ણવના ઘરે એવી જ રીતે હોય. એક વખત માં યશોદા પોતાના લાડકવાયા લાલને લઈને અહીં દોહની ધોવા પધાર્યા. શ્રી રાધાજી તે સમયે સખીઓ સાથે વનમાં ખેલતા અહીં પધારેલા. માં લાલાને લઈને અહીંયા દોહની ધોવા આવ્યા અને રાધાજી વનમાં ખેલતા ખેલતા સખીઓ સાથે અહીં પધાર્યા. યશોદાજીએ તે વખતે રાધાજીને શૃંગાર કરીને દેવ પાસે આ સુંદર કન્યા સાથે પોતાના લાલની સગાઈ થાય એવું મનથી માગેલું. ક્યાં? દોહની કુંડમાં. રાધાજીને જોયા, દેખાવ ને સ્વભાવ ને રૂપ ને લાવણ્ય ને સૌંદર્ય ને માધુર્ય ને, તો અહીંયા શૃંગાર સરસ કર્યા. કોના? રાધાજીને. યશોદાજી તો એવું જ માનતા હતા કે દેવ પ્રસન્ન થયા મને લાલો આપ્યો છે, પણ આ દેવનો દેવ છે એને ખબર નથી. કારણ કે પ્રભુ અહીંયા ભગવાન થઈને નહોતા આવ્યા, ઈશ્વર થઈને નહોતા આવ્યા. એ યશોદાનંદજીનો લાલો હતા. અહીંયા વ્રજવાસીના વાલા હતા, સખીઓના સખા હતા, ગાયોના ગોવાળ હતા, પ્રેમીઓના પ્રેમી હતા. જેણે જે ભાવથી પ્રભુને ભજ્યા, પ્રભુ એ જ ભાવ એને આપ્યો. જે ગોપીઓ પરણેલી હતી એના ગોરધન હતા, છતાંય કામ ભાવ રાખતા હતા ઠાકોરજીમાં, તો એને એ ભાવે. ગાયોના ગોવાળ વ્રજવાસીઓને પોતાના છોકરા કરતા ઠાકોરજી વાલા લાગતા હતા. કાંઈ પાઈ માના કાઢીને નંદબાવા ડેલીએ જાય. તો રાધાજીના અહીંયા દોહની કુંડે શૃંગાર કર્યા. કોણે? યશોદાજીએ. અને દેવ પાસે માગ્યો કે આ સુંદર કન્યા સાથે પોતાના લાલની સગાઈ થાય એવું મનથી માનેલો. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. સારસ્વત કલ્પમાં વૃંદાવનમાં રાસ કર્યો ત્યારે પણ અનેક ગોપીઓના અલગ અલગ ભાવ મનોરથ પ્રમાણે પ્રભુએ પોતાના તે પ્રમાણે અસંખ્ય સ્વરૂપો યોગ માયામાંથી પ્રગટ કર્યા અને સૌના મનોરથ પ્રમાણે રાસ કર્યો. જે ગોપીએ જેવો ભાવ મનમાં ધારણ કર્યો એવું સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યું. એટલે રાસમાં જેટલી ગોપીઓ હતી એટલા સ્વરૂપ પોતે ધારણ કર્યા. આગલી ગોપીને એમ જ થતું હતું કે પ્રભુ આ કોઈ હારે નથી, મારી સાથે જ છે, હું કેવી નસીબદાર. એટલે તો સૌભાગ્યમાં આવ્યો, આ મારા ઉપર પ્રભુ ફિદા. પ્રભુથી બધું જ સહન થાય, અભિમાન સહન ન થાય અને રાસમાંથી ને તિરોહિત થઈ ગયા, અંતર ધ્યાન થઈ ગયા. તે સમયે ગોપીઓ પણ પ્રભુ જેવા અલૌકિક હતા. આજે પ્રભુ સાથે રાસ કર્યા તો પ્રભુ જેવા અલૌકિક થઈ ગયા. રમે રમસો વ્રજ સુંદરી ભેરિયા ધાતક સ્વ પ્રતિબિંબ વિભ્રમ. જેમ નાનું બાળક દર્પણ અથવા જળમાં પોતાના પ્રતિબિંબ સાથે રમે, તેમ રમેશ ભગવાન અને વ્રજ સુંદરીઓએ રમણ કર્યું. લોકો રાસલીલાને બહુ ખરાબ રીતે ચિતરે છે.
પણ બાળક પોતાનું પ્રતિબિંબ જુએ અરીસામાં તો એને એનો જ પ્રતિબિંબ છે, અથવા જળવા જુએ, તો આમાં ક્યાં ગેરસમજ કરવા જેવું છે? પણ જે ઉપરથી બધા સાંભળે ને એને કોણ સમજાવવા જાય કે રાસલીલા એ તો કામની નિવૃત્તિ કરે છે. રામાવતારમાં દંડકારણ્યમાં તપ કરતા ઋષિઓએ શ્રી રામચંદ્રજી સીતાજી સહિત દર્શન કરી રામચંદ્રજીના રૂપમાં આકર્ષિત મોહિત થયા. ઋષિઓ મોહિત થઈ ગયા. પણ રામચંદ્રજીને તો એક પત્ની વ્રત હતું. વચન આપ્યું, કૃષ્ણ અવતારમાં તમારો મનોરથ પૂરો કરીશ. અને ઋષિ રૂપા ગોપીઓ જે થયા એ દંડકારણ્યમાં જે તપ કરતા હતા એ ઋષિ, અને પ્રભુ સાથે માધુર્ય ભાવની કામના થવાથી સીતાજી જેવા માધુર્ય ભાવનું વચન માંગ્યું. તે જ પ્રમાણે વેદની ઋચાઓએ પોતાના આદિદૈવિક સ્વરૂપથી ગોલોકધામ પહોંચ્યા ત્યારે મધુરાધિપતિના કોટિકંદર લાવણ્ય રૂપ સ્વરૂપ જોઈને મોહિત થઈ તેમને માંગેલ વચન મુજબ સારસ્વત કલ્પમાં કૃષ્ણાવતારમાં ઋષિ રૂપાઓ અને શ્રુતિ રૂપા ગોપીજનો વ્રજમાં જન્મ લઈ પ્રભુ સાથે પ્રેયસીના ભાવથી જોડાયા. તેમને રાસનું ફળ પ્રાપ્ત થયું. અહીંયા સમજાયું કે ઋષિ રૂપા કોણ અને શ્રુતિ રૂપા કોણ. વચન પૂરું કરવા પ્રભુએ રાસ ક્રીડા કરી. પછી પ્રભુ ગોપીજનોના આત્મામાં જ પોતાનું લીલા સહિતનું સ્વરૂપ સાપી સ્વરૂપાનંદનું દાન કરી હંમેશ માટે તેમની સાથે આત્મ રમણથી જોડાયેલા રહ્યા. ક્યાંય દેહની વાત જ નથી, આમ ક્યાંય શરીરની વાત જ નથી, આત્મરમણની વાત છે. આત્માની પરમાત્મા સાથેના રમણની વાત છે. પણ આ સમજે એને સમજાવાય. જે ઉપરથી ભાગવત શેરી ભાગવત સાંભળે એ પછી આપણને એમ કે હવે તમારા હવે બેસ છાનો મને. આપણને આપણા ધર્મની ખુમારી હોવી જોઈએ. આજે એક વૈષ્ણવ કે મારા દીકરાનો સવારે 4:30 વાગ્યા ફોન આવ્યો કે આવું બધું થયું, હવે લડાઈ ફાટી નીકળશે, બધા પાસે વિઝા છે, આ આવતા રહ્યો, હવે આપણે દેશમાં નહીં રહેવું. એ વૈષ્ણવે જવાબ સરસ આપ્યો, અમે ભારતીય છીએ એની ખુમારી છે અમારામાં. આ દેશમાં જ જીવશું ને આ દેશમાં જ મરશું. આજે અમારા સૈન્યના લોકો કેવા લડે છે, એને કુટુંબ નથી, એને છોકરા છૈયા નથી, અમારી રક્ષા લડે છે. અને અમે કાયર થઈને અમેરિકા આવતા રહીએ? નથી આવું. આ દેશમાં જ પલપ્યા છીએ, મોટા થયા છે, આ દેશથી જ અમે સિંચાયા છીએ, અને આ જે થશે એ આ દેશમાં જ. અમે ભારતીય હોવાનું ગૌરવ છે, એ અમારી ખુમારી છે. તો એવી રીતે વૈષ્ણવ હોવાનું ગૌરવ હોવું જોઈએ. કોક આપણને ગમે એમ કે એટલે આપણે માની લેવાનું. આપણને ઘણા એમ કે અમે તો તમારા ભગવાનનો પ્રસાદ લઈ, તમે કાં નથી લેતા? હું છોડું નહીં. ઘણા મને એમ કે ઈલાબેન ચૂપ રહેવાનું, તમે અકળાઈ બહુ જાવ છો. હું કેમ? એ લોકો આપણને એવું કહી શકે એમ કે અમે તમારા ભગવાનનો લઈએ હતા. મેં કીધું અમે તમને કીધું તમે અમારા ભગવાનનો લ્યો? અમારો આગ્રહ જ નથી. તમે ન લ્યો તો કાંઈ વાંધો નહીં. હાય હાય કૃષ્ણ પ્રસાદની ના પડાય. મેં તો અમે નહીં લઈએ. અમે અમારા ઠાકોરજી સિવાય કોઈનું ના લઈએ. એ ખુમારી હોવી જોઈએ. ઘણા શું કે માથાકૂટ ન કરો ને લઈને ગાયને દઈ દેજો, કામવાળાને દઈ દેજો. પણ તમે એવી ખુમારી તો બતાવો કે અમે નથી કોઈનો પ્રસાદ, બીજી વાર એ આપે નહીં. પણ આપણા ધર્મની જ ખુમારી નથી. વલ્લભ કે 3 પરિક્રમા એડે ગઈ. વલ્લભે માયાવાદીઓને કેવા નિરાશકૃત કર્યા કે ના, આ માયાવાદ ખોટો છે. સાકર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું ને,
આપણે વલ્લભના છીએ એની ખુમારી તો રાખીએ કે ના રાખીએ? બાલબોધમાં સ્પષ્ટ કહ્યું છે, મહાદેવને ભજ તો બહુ જ સારું, એનામાં જ દ્રઢ આશરો રાખ. પણ એકવાર અહીંયા આવ્યા પછી બીજે જવા દઈશ નહીં. અને કૃષ્ણ જેવું સામર્થ્ય જેનો ધણી હોય એને બીજે જવાની જરૂર ક્યાં છે મારા વાલા? ઓ બાપા, આ પગે તો લોહી પીધા છે. વચન પૂરું કરવા પ્રભુએ રાસ ક્રીડા કરી. પછી પ્રભુ ગોપીજનોના આત્મામાં જ પોતાનું લીલા સહિતનું સ્વરૂપ સ્થાપી સ્વરૂપાનંદનું દાન કરી હંમેશના માટે તેમની સાથે આત્મરમણથી જોડાયેલા જે ગોપીજનો સર્વાત્મ ભાવ નહીં પરંતુ કામ ભાવ હતો, તેઓને પ્રભુ ઈચ્છાથી જ પતિ પુત્ર બંધુ વગેરે નો અંતરાય નડ્યો અને તેઓ રાસમાં ન પામે. જેને કામ ભાવ હતો એ રાસ સુધી ના પહોંચી શક્યા. એ રાજા પરીક્ષિત પણ રાસલીલામાં શક ઉપજાવી પ્રશ્ન પૂછે છે ત્યારે સુખદેવજી સમજાવે છે, જેમ અગ્નિમાં બધી ખરાબ વસ્તુઓ બળી ભસ્મ થાય પણ અગ્નિ તેનાથી લોભાતો નથી. અગ્નિમાં ગમે એટલી ગંદી વસ્તુ નાખો, અગ્નિને ફેર પડે છે? એ તો એને બાળી જ નાખશે. એવી રીતે તેમ પ્રભુ પણ પોતાની સાથે કામનાઓથી જોડાયેલા જીવોને પોતાના જેવા જ શુદ્ધ કરી તેમની સાથે રમણ કર્યો. ભગવાન પ્રકૃતિ સંબંધથી વૃદ્ધિ વિનાશ પ્રમાણ પ્રમેય ગુણ ભાવ રહિત છે. પ્રભુ નાની સાથે કાંઈ લેવા દેવા નથી. પ્રભુ સાથે સર્વાત્મ ભાવ પ્રાપ્ત થયા પછી આ દિવ્ય ફળ મળી શકે એટલા માટે પિતા પુત્ર બંધુ સખા કોઈ સંબંધ પ્રભુમાં સ્થપાય છે. તેથી આને આત્માના સંબંધ કહી શકાય. પ્રભુ સાથે આત્માના સંબંધ છે. દેહના સંબંધમાં એક જ વ્યક્તિ પતિ પુત્ર સખા પિતા બધા ભાવ સ્થાપિત ન થઈ શકે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. એ પ્રમાણે દરેક સંબંધ પ્રભુ સાથે આત્મભાવથી, જો જે ભાઈ હોય ને એને પતિ નો કહેવાય, મિત્ર હોય ને એને બેન નો કહેવાય. પ્રભુને આપણે બધા ભાવથી ભજી શકીએ છીએ, કારણ એ દેહ સંબંધી સંબંધ નથી, આત્મ સંબંધી છે. આપણે પરમાત્માથી અલગ થયા છીએ એટલે આત્મા છીએ. તો રક્ષાબંધન આવે એટલે આપણે એને ભાઈએ કહીએ, રાખડી બાંધીએ. અને રાજભોગ ધરાવીએ ત્યારે કિશોર ભાવથી સેવા કરીએ. સવારે જગાડીએ તો વાત્સલ્ય ભાવથી. એક જ પ્રભુમાં બધા ભાવ કરીએ છીએ, કારણ એ ભગવાન છે, કારણ એ પરમાત્મા છે અને આત્મા એમાંથી છૂટો પડ્યો છે. માટે પ્રભુ સ્વયં રાસમાં ગોપીઓને કહે, હે મારી પ્રિય ગોપીઓ, મારી સાથેનું તમારું આ મિલન, આ આત્મ સંયોગ બધી રીતે નિર્મળ અને બધી રીતે નિર્દોષ છે. આમાં ક્યાંય સંશય કરવા જેવું નથી. અને સંશય કરો છો એ દોષ તમારો છે, મારો નથી. આપણી રાસલીલા માટે લોકો કેટલું બોલે, પણ સાચું ખબર ન હોય એ બોલે. કાલે આપણે 25માં ચંદ્રવાલાને વિરામ આપ્યો, આજે 26 અર્ચન ભક્તિ. હરિ વ્યાપક લહી સર્વમાં નવ આણવો કોઈનો દોષ. જો કોઈના દોષ જોવાનો આપણો અધિકાર નથી, કારણ કણ કણમાં ભગવાન છે. તો જેનો દોષ જોઈએ છે એનામાં એ જ ભગવાન છે જે ભગવાન આપણામાં. તુલસીદાસજી ચોપાઈ લખતા હતા અને ચોપાઈ લખીએ કેને એનો અર્થ એવો થતો હતો કે દરેકમાં રામને હું જોઉં છું. હવે કાશી વિશ્વનાથ મંદિર ગયા તો એક આખલો વચમાં આવ્યો, એને મારવા ગયા, નાઘોરે નામ ને તેમ.
ઘરે આવ્યા ને તો ઓલી ચોપાઈ લખી હતી ને કે કણ કણમાં દરેકમાં રામ છે. ચોપાઈને મેળાએ ભૂસાઈ ગઈ. તુલસીદાસજી કે આ કેવું? મનમાં કે અહીંયા લખીને જાઉં છું કે કણ કણમાં રામ છે, તો આખલામાં મેં કેમ રામને ન જોયો? કેમ એને મારવા દોડ્યો? પછી ચોપાઈને રામ ભૂસી જ નાખે ને. લખસ આવું અને વર્તન આવું કરસ. તો આપણે જેના દોષ જોઈએ છે એનામાં રામ છે, આપણામાં એ જ છે. તો આપણને અધિકાર છે કોઈના દોષ જોવાનો? મન કર્મ વચને જેમ બને તેમ કરવો સર્વને સંતોષ. ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. એને જોવા છે તો જોવા દો, તમારે સલાહ આપવાની જરૂર નથી. તમે સલાહ આપો ઇટ મીન્સ તમે એનામાં દોષ જુઓ છો કે તું બરાબર નથી કરતો. તું કોણ એને કહેવા વાળો ભાઈ? ઠાકોરજી બધાનું ધ્યાન રાખે છે. 100 સોનારકી 1 લુહારકી. શિશુપાલની જેમ 100 ભેગા થશે ત્યાં ઠાકોરજીને ધ્યાનમાં જ છે કે 99 પૂરી થાય એની રાહ જોઉં છું. તો પ્રભુ ન્યાય કરવા દો ને, આપણે કોણ? સંતોષે પ્રાણી પ્રભુ પ્રસન્ન, તેથી સુખી પોખે હરિજન. સઘળે દયા એ પૂજા પ્રભુ કરો, દેહીને દુભવે તે કૃષ્ણને વેરી. સેવો શ્રી કૃષ્ણ કૃપા વિવેચન. આ ચંદ્રવડામાં સર્વવ્યાપક હરિનું રૂપ જાણી કોઈને દુભવવું નહીં. કોઈના દોષ જોવા એ આપણો અધિકાર નથી. એ જ સારાંશ નીકળે છે. પરમાત્મા સર્વવ્યાપક રૂપ છે, સર્વમાં વ્યાપી રહ્યો છે, અર્થાત સર્વના આત્મામાં બિરાજમાન છે. આ બાબત ઉપર ધ્યાન દેવાથી કોઈના પ્રત્યેના અભાવ આવશે નહીં. દુશ્મન ઉપર અભાવ નહીં આવે. એનામાં એ જ રામ છે જે મારામાં છે. હું નહીં, જુદો નથી. તો મારે એના દોષ શું કામ જોવા? આજે ઘરમાં વહુ હોય, આપણે એમને અરે આવું શાક બનાવાય. તારામાં જે પ્રભુ બિરાજે છે એનામાં બિરાજે છે. તો એના દોષ જોવે છે એટલે તારા જ દોષ છે. તારો અધિકાર જ નથી એના દોષ જોવાનો. એક ભગવતી હતા ને, 6 ગ્લાસ એની વહુ લઈને આવી નવા કાચના. એટલે પેલા તું એમ બોલ્યા કે આ બધા સ્ટીલમાં લેશે. ઓલા લોકોએ કીધું ના, અમે તમારા જેટલા હજી આગળ નથી વધ્યા, અમે કાચમાં લઈએ છીએ. ભલે લઈ આવ્યો બેટા. એટલે એ આવતી હતી. હવે નવી પરણેની 2-4 દિવસ થયા હતા. સાડી પહેરી હતી. હવે ઘરમાં સાડી ન પહેરી હોય એટલે પગમાં સાડી આવી. એટલે ઓલી ડીશ હલી ગઈ, ડીશ પડી ગઈ હાથમાંથી, 6 ગ્લાસ ફૂટી ગયા. એના સાસુ શું બોલ્યા? એ સખીની સેવા પૂરી થઈ, નવા લાવ. જુઓ દોષ જોયા, ધ્યાન રાખ્યો તો. ભલે ને બાપાને ઘરે સાડી ન પહેરી હોય, અહીં તો પહેરવી જોઈએ ને. ના, કેવું સરસ કીધું. એ સખીની સેવા પૂરી થઈ, નવા લઈ આવ, નવી સખી આવશે. ઓલા જે ભગવતી હતા ને ભેગા આવ્યા તો રાજી થઈ ગયા. એ કે તમારો સ્વભાવ, એ કે જો આ ફૂટી ગયા નવા આવવાના જ. મન મોતીને કાચ એકવાર ફૂટે પછી ન સંધાય. મને એવું જેના પર ઉતરી જાય ને પછી મેળ ન પડે. મોતી તૂટે પછી પરોવી ન હકાય. અને કાચ, મન મોતીને કાચ તૂટે પછી સંધાય નહીં. હવે એકવાર હું એને ટોન્ટ મારું પછી આવતા વેત એને મારે વયમાં નથી છે. હું હવે બીજા દીધા શું કીધું, બા હવે ધ્યાન. અરે બેટા કાંઈ વાંધો નહીં, તું ધ્યાન રાખીને જ આવતી હતી. એ સખીને નહોતું અહીંયા સુધી પહોંચવું તો વચ્ચેથી વહી ગઈ, વેલા વિસ્તારી ગઈ. કાંઈ વાંધો નહીં. એણે જોયું શરૂઆતમાં મારામાં જે છે એનામાં છે, તો એના દોષ શું કામ જો? ઘરમાં વયમાં નસ્ય સર્જાય? ના સર્જાય. એ વૈષ્ણવ કે એમણે ત્યાં સુધી કીધું શાકમાં મીઠું વધુ પડે ને તો એ કે હું એમ ન કહું કે શાકમાં મીઠું વધુ છે. હું એમ કહું બેટા નવું મીઠું લાવવા લાગ્યું નહીં, આ વખતે સેજ ખારું છે, તારું માપ બરાબર છે પણ આ મીઠા
આ વખતે સેજ ખારું આવ્યું લાગે છે. વસ્તુ એ જ કીધી એને કે શાકમાં મીઠું વધુ છે, એની કહેવાની રીત જુદી છે. તો વૈષ્ણવમાં આ ભાવ દીનતા હોય. વહુ એના પિયરથી વહુ બનીને નથી આવી, એ ત્યાં દીકરી જ હતી. તો ભગવદીઓને હારે રહ્યો તો આવો ભાવ શીખવા મળે. આ બાબતો પર ધ્યાન દેવાથી કોઈના પણ પ્રત્યે અભાવ આવશે નહીં. કદાચ કોઈ વિના કારણ આપણાથી દ્વેષ કરશે તો પણ તેના પર દોષ બુદ્ધિ નહીં આવે. કારણ વિના આપણો દ્વેષ કરે, હેરાન કરે, તો આપણને એના પર દ્વેષ નહીં આવે, દોષ નહીં દેખાય. કેમ? મારામાં જે બિરાજે છે એનામ બિરાજે છે. પ્રભુને એની યાર એવી લીલા કરાવી હશે, ભલે ને કોઈ રહી. મારો પ્રભુ રાજી છે, બસ તો હું રાજી. તો કારણ વિના આપણો કોઈ દ્વેષ કરે પણ તો એના પર દ્વેષ બુદ્ધિ ના આવે. તેમજ આપણા તરફથી કોઈને મન દુઃખ થાય તેવું વર્તન કરવાની ઈચ્છા પણ આપણને ન થાય. સર્વના અંતરમાં પ્રભુ જ બિરાજે છે. આ ભાવ રાખવાથી સર્વ પ્રત્યે સ્નેહ ભાવના રહેશે. સર્વ પ્રત્યે સ્નેહ ભાવ તે પણ એક પ્રકારનું પ્રભુનું પૂજન છે, પણ આપણને રહેતો નથી. આપણે કોકે કંઈ કીધું હોય એટલે આપણા મનમાં એના તરફ દ્વેષ આવ્યા વિના રહે જ નહીં. ત્યાં સુધી આપણી ભક્તિ અધૂરી. કોઈ ગમે એટલું કહે અને આપણા ઘરે એ આવે તો આપણે જે ભગવદીઓનું પેલું કરીએ એવો જ એને આવકાર આપો. આવું આપણાથી થતું નથી. બોલવું સહેલો છે, પણ પ્રયત્ન કરીએ તો ધીમે ધીમે લીસા બનીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પરીક્ષિત રાજાને ગર્ભાવસ્થામાં ભગવાનમાં જે સ્વરૂપના દર્શન થયા તેનું વર્ણન હવે કરે છે. અંગુષ્ઠ માત્ર મમલમ સુરરત પુરટ મૌલિનમ અપિશ્ચ દર્શનમ શ્યામમ ગરીબદાસ સમુચ્યતમ શ્રીમદિર્ધતુ બાહુ તપ્ત કાંચન કુંડલમ ક્ષતજાક્ષમ ગદાતિ પાણી માત્મન સર્વતોષિતમ પરિભ્રમંતુ મુલ્કાનામ બ્રાહ્મ ભ્રામયંત ગવામૃહુ અસ્ત્રતેજસ સ્વગદયા નિહારમિવી ગોપતિ વિદમંત સન્નિકર્ષે પયેક્ષત ક ઇત્યસુ. અર્થ: અંગૂઠા જેવડા નિર્મળ પ્રકાશમાન સુવર્ણના મુકુટવાળા, સુંદર દર્શનવાળા, શ્યામ વીજળી જેવા વસ્ત્રો ધારણ કરેલા, અચ્યુત શ્રીયુક્ત 4 લાંબા હસ્તવાળા, તપેલા સુવર્ણના કુંડળ ધારણ કરેલા, લોહી જેવા લાલમ લાલ નેત્રવાળા, શ્રીહસ્તમાં ગદા ધારણ કરનાર, પોતાની ચોતરફ ફરનાર ઉલ્કા જેવી ગદાને વારંવાર ઘુમાવતા ભગવાનના પરીક્ષિતે દર્શન. કેવા દર્શન થયા? તો આવા દર્શન પરીક્ષિતને ગર્ભમાં ઠાકોરજીના થયા. જેમ સૂર્ય ઝાંખળનો નાશ કરે, ગમે એટલી ઝાંખળ હોય, સૂર્યના કિરણો પડે એટલે સુકાઈ જાય, નાશ થઈ જાય, તેમ ભગવાન પોતાની ગદા વડે બ્રહ્માસ્ત્રના તેજનો નાશ કરતા હતા. કેવું સહજ રીતે. સૂર્યને એક્સ્ટ્રા એફર્ટ નથી કરવા પડતા કે આને નાશ કરું, ઝાંખળને. એ આવે એટલે એની મેળે ઓટોમેટિક એ જાય જ. એમ બ્રહ્માસ્ત્રને સહજ રીતે પ્રભુના તેજ આગળ બ્રહ્માસ્ત્ર નિસ્તેજ થઈ ગયો. પરીક્ષિત રાજાએ એમને બહુ નિકટથી જોયા. પછી આ પુરુષ કોણ છે એવી પરીક્ષા કરી નક્કી કર્યું કે આ તેજ છે જે ભગવાન જ છે. સુબોધિનીજી. અંગુષ્ઠ માત્ર, અંગૂઠાના માપના અને અંગૂઠાના આશ્રયે રહેલા ઈશ સર્વસ્વ
જગત પ્રભુ પ્રીણાતિ વિશ્વમુખ. એ પ્રભુ સર્વના સ્વામી છે, સારા જગતના પ્રભુ છે અને સર્વ જગતને ભોગવનારા છે. તે સર્વને આનંદ કરાવે છે. આનંદ કરપાદ, એ નામ જ આનંદ છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કે. પ્રભુ ઘરમાં આવે ને પછી આમ એક આધાર થઈ જાય. કાંઈ થાય બહુ મૂંઝાય ને, ઠાકોરજી બેઠા, શું ચિંતા. એ જે મનમાં એક દ્રઢ વિશ્વાસ આવી જાય છે ને, એ પ્રભુ ન હોય ત્યારે નથી આવતો. ઠાકોરજી સાક્ષાત છે ક્યારે બોલાય? ઘરમાં બિરાજતા હોય તો. અને એનો પ્રભાવ પડે જ છે. કાંઈ પણ થાય એટલે મનમાં તરત શું થાય? ઠાકોરજી બેઠા છે, કેમ આટલી ચિંતા કરે છે? ઠાકોરજી કે જો આને મારામાં જ વિશ્વાસ છે, અન્યાશ્રય કરવાનું મન નથી થતું. પ્રભુ સર્વને આનંદ કરાવે છે એમ શ્રુતિ કહે છે. તે બ્રહ્મ હોવાથી અમલ એટલે અતિ શુદ્ધ નિર્મળ છે. મલ વિનાના એટલે અતિ શુદ્ધ નિર્મળ. એટલે વલ્લભ દમલા સો અમલા, દમલાને કહેતા દમલા સો અમલા. ગર્ભમાં રહેલા હોવાથી તેના મળનો સંબંધ થવાની શક્યતા છે. એ શક્યતાની નિવૃત્તિ માટે આ પ્રમાણે કહ્યું છે. સ્ફુરત પૂટરત મૌલિનમ, અગ્નિમાંથી બહાર કાઢેલા તપેલા સુવર્ણ મુકુટવાળા. આથી ભગવાનનું ઐશ્વર્ય જન્મ, ભગવાનને આવી કોઈ અસર થાય નહીં. અપિચ દર્શનમ, અપિચ રૂપ દર્શનમ યસ્ય. પ્રભુનું દર્શન અતિ સુંદર છે. પ્રિય સ્ત્રીણામસ્તિ, ઘણો સુંદર પુરુષ સ્ત્રીઓને પ્રિય હોય છે. એ શ્રુતિ પ્રમાણે સ્ત્રીઓને જેમનું દર્શન પ્રિય લાગે તે ખરેખર સુંદર. દેખાવડો પુરુષ દરેક સ્ત્રીને ગમે. મેળાવડો હોય ને એમાં એક સ્માર્ટ હોય ને એને 10 જણા પૂછાવડાવે. ડોબો હોય ને આમ જોવે કોઈ? ભગવાનના દર્શન સર્વથી વધુ સુંદર હોવાથી તેઓ લક્ષ્મીજીના આશ્રય હોવાનું સિદ્ધ થાય છે. શ્યામમ, શ્યામ એટલે વૈષ્ણવ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ ભગવાનનું શ્યામ સ્વરૂપ. અચ્યુતમ, વિશેષણથી ચક્કર ફરતા હોવા છતાં પણ સર્વ સ્થળોના સંબંધવાળા અથવા શંખ, ચક્ર, ગદા વગેરે સાથેના કહેલા છે. આથી રક્ષણ કરવાનું સામર્થ્ય છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. दंडवत प्रणाम करूँ। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सोरभी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खन्नी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભન ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં
कली में जासो या निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાઈ શીખી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.